નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે એસબીઆઈ ક્લાર્કની જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે, જેની અંદર તમારી લાયકાત શું માગેલી છે, તમારી ઉંમર કેટલી માગેલી છે, પગાર બેઝ શું માગેલો છે, એપ્લિકેશન ફી શું છે અને ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો। તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને મારું ગુજ job.com કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે એસબીઆઈ ક્લાર્ક રિક્રુટમેન્ટ 2024 મિત્રો કે એસબીઆઈ ક્લાર્ક રિક્રુટમેન્ટ 2024 એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર ક્લાર્કની જાહેરાત પડેલી છે, જે જુનિયર એસોસિએટ કહેવાય, જે ક્લાર્ક જે જુનિયર ક્લાર્ક તરીકેની, અને આની અંદર કુલ થઈને 13,735 જગ્યાઓ છે અને આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે અને આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 7/1/2025 છે। હવે મિત્રો, આપણે જોઈએ કે આની અંદર લાયકાત શું માગેલી છે, તો આની અંદર મિનિમમ તમે ગ્રેજ્યુએટ પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે તમે કોઈપણ સ્નાતકની અંદર તમે કોઈપણ સ્નાતકની અંદર પાસ કરેલું હોવું જોઈએ, કોઈપણ ડિગ્રીની અંદર તમે સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ। હવે મિત્રો, આની અંદર તમે તમારી ઉંમર 20 થી 28 વર્ષની હોવી જોઈએ અને જે લોકો એસસી કેટેગરી એસટી કેટેગરી ધરાવે છે તેઓ લોકોને 5 વર્ષની છૂટ આપેલી છે। ઓબીસી કેટેગરીને પણ 3 વર્ષની છૂટ આપેલી છે। હવે આની અંદર એપ્લિકેશન ફી કેવી રીતના રહેશે, તો આની અંદર જે લોકો જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે 750 છે અને જે લોકો એસસી એસટી કેટેગરી ધરાવતા નથી તેવા લોકો માટે કોઈ ફી છે નહીં। મિત્રો, હવે આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવું, તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં ઓનલાઈન લિંક આપેલી જ છે। એ પહેલાં તમારે બીજી કોઈ પણ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે નોટિફિકેશન પર ક્લિક કરશો તો નોટિફિકેશનની અંદર તમને બધી જ માહિતી મળી જશે। અહીંયા તમને કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે અને કયા સ્ટેટમાં કુલ કેટલી જગ્યાઓ છે એ દરેક અલગ અલગ અહીંયા દર્શાવેલું છે। અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે અમદાવાદની વાત કરીએ તો જેની અંદર ગુજરાતી લેંગ્વેજ એસસી કેટેગરીની 75 જગ્યાઓ છે, એસટી કેટેગરીની 160 જગ્યાઓ છે, ઓબીસી કેટેગરીની 289 જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરીને 107 જગ્યાઓ છે, જનરલ કેટેગરીને 442 જગ્યાઓ છે। આમ કુલ ટોટલ 1073 જગ્યાઓ છે। એવી રીતે અલગ અલગ સ્ટેટ વાઇઝ અલગ અલગ કેટેગરી વાઇઝ અહીંયા જગ્યાઓ દર્શાવેલી છે। હવે મિત્રો, તમારે પ્રિલિમિનરી એક્ઝામ કેવી રીતના રહેશે, તો પ્રિલિમિનરી એક્ઝામ તમારે કોમ્પ્યુટર બેઝ પદ્ધતિથી આપવાની રહેશે, જેની અંદર તમારે ઇંગ્લિશ લેંગ્વેજ 30 માર્ક્સનું પૂછાશે, નંબરિંગ એબિલિટી એટલે કે તમારે મેથેમેટિક્સ 35 માર્ક્સનું પૂછાશે અને રીઝનિંગ 35 માર્ક્સનું પૂછાશે, એમ થઈને કુલ 100 માર્ક્સનું પૂછાશે અને 1 કલાકનું પેપર હશે અને આ દરેક માર્ક્સ માટેના 20 મિનિટનો સમય રહેશે। હવે જે લોકો પેપર 1 એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરશે તો તેવા લોકોને જ મેઇન એક્ઝામ આપવા મળશે। તો તેવા લોકોની મેઇન એક્ઝામનો પણ અહીંયા શેડ્યુલ જાહેર કરી દીધેલો છે કે જેની અંદર જનરલ ફાઇનાન્સિયલ એટલે કે જનરલ નોલેજ એ તમારે મિનિમમ 50 માર્ક્સનું પૂછાશે, પછી જનરલ ઇંગ્લિશ એની અંદર 40 માર્ક્સનું પૂછાશે, મેથેમેટિક્સ 50 માર્ક્સનું પૂછાશે અને રીઝનિંગ અને કોમ્પ્યુટર સાયન્સમાં 60 માર્ક્સનું પૂછાશે, એમ થઈને કુલ 200 માર્ક્સનું મેઇન્સ પેપર હશે અને જે 2 કલાક અને 40 મિનિટનું રહેશે। હવે આ નોટિફિકેશનની અંદર તમારે બીજી વધારાની માહિતી જોઈતી હોય તો પણ તમને મળી શકશે। હવે મિત્રો, એપ્લાય ઓનલાઈન કેવી રીતની કરવી, તો એપ્લાય ઓનલાઈન કરવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ઓનલાઈન લિંક આપેલી જ છે અને અહીંયા તમે એપ્લાય ક્લિક ઉપર કરશો તો આ રીતના આખું પેજ ઓપન થશે। જો તો મિત્રો, એક વસ્તુ યાદ રાખવાની કે મોબાઈલની અંદર કોઈપણ બેંકની ભરતી જાહેરાત હોય તો એ મોબાઈલની અંદર ઓપન થશે નહીં, એ તમારે પીસી અથવા તો લેપટોપની અંદર જ તમારે ભરવાનું રહેશે। તો મિત્રો, જે મિત્રોએ ગ્રેજ્યુએશન પાસ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને મિત્રો, અહીંયા નીચે તમારે અમારા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને
ઇન્સ્ટાગ્રામ પેજમાં જોઈન થવા માટે અહીંયા ક્લિક કરો, જેથી કરીને તમે દરેક ગ્રુપમાં એડ થઈ શકશો. તો મિત્રો, જે મિત્રો ગ્રેજ્યુએશન પાસ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.